એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર 5 દેશી નામું સ્વાધ્યાયમાં દાખલા નંબર 13 નીચે આપેલા વ્યવહારો પરથી રસિકભાઈનો સંબત 2061 પોષ સુદ નોમ મંગળવાર તારીખ 18/2005ના રોજનો રોજમેળ તૈયાર કરો. મિત્રો, દાખલો ગણતા પહેલા સૌપ્રથમ એનું ટાઇટલ આપવું પડે અને ટાઇટલ આપતા પહેલા 8 સળ પાડી દઈશું. 8 સળ પાડ્યા પછી એનું હેડિંગ આપીશું. હેડિંગમાં સૌથી પહેલા રોજમેળ લખીએ છીએ એટલે કે રોજમેળ પાના નંબર શોર્ટમાં રો પાન નમ લખીશું. ત્યાર પછી એની નીચે જે તે વેપારીનો આપણે રોજમેળ તૈયાર કરીએ છીએ તેનું નામ લખાય છે. અહીં દેશી નામામાં શ્રી શબ્દ દરેક ખાતાની આગળ કે નામની આગળ લખાય છે. શ્રી રસિકભાઈનો રોજમેળ. ત્યાર પછી નામની નીચે પૂરી મિતિ લખાય છે. મિતિ એટલે કે સંવત, ત્યાર પછી મહિનો, ત્યાર પછી તિથિ, વાર અને તારીખ આપેલી હોય છે. સંવત 2061 પોષ સુદ નોમ મંગળવાર તારીખ 18/1/2005 આ એની સંપૂર્ણ મિતિ થાય છે. હવે દાખલામાં આપણને પહેલો વ્યવહાર આપેલો છે. હાથ પરની સિલક 14,300 અને બેંક સિલક ₹21,800. બેંક સિલકની નોંધ રોજમેળની અંદર થતી નથી. હાથ પરની સિલક એ રોજમેળની જમા બાજુ પર ₹14,300. રોજમેળમાં 8 સળ છે. 1, 2, 3, 4. પ્રથમ 4 સળ જમા અને ત્યાર પછીના 5, 6, 7, 8 8 સળ એટલે કે પછીના 4 સળ એ ઉધાર બાજુ માટે હોય છે. પ્રથમ સળ બંનેનું રકમ માટેનું હોય છે. તે રકમના સળમાં આપણે લખીશું 14,300. શરૂઆતની રોકડ સિલક છે તેને લખીશું શ્રી પુરાંત જણસે. દરેક વ્યવહાર પૂરો થાય એટલે 3 સળમાં બાજીના જે 3 સળ છે એમાં લીટી દોરવી જરૂરી છે. ત્યાર પછી બીજો વ્યવહાર, નિશિતભાઈ પાસેથી ₹2,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અહીં આગળ આ ઉધાર ખરીદીનો વ્યવહાર છે એટલે રોજમેળની અંદર વ્યવહારોની આમનોંધ તમને આવડવી જોઈએ. આમનોંધને માત્ર દેશી ઢબમાં આપણે ઢાળવાની છે એટલે આ વ્યવહારની નોંધ થશે ખરીદ ખાતે ઉધાર તે નિશિતભાઈ ખાતે જમા. આ આમનોંધને ઉધાર જે ખાતું છે ઉધાર બાજુ પર લખાય છે. 2,000ની રકમમાંથી 10% વેપારી વટાવ બાદ કરતા ₹1,800 ચોખ્ખી રકમ મળી જે પ્રથમ સળમાં લખીશું 1,800 શ્રી ખરીદ ખાતે ઉધાર. ત્યાર પછી અંદરના 3 સળમાં એની બાજે લખાય છે. બીજા સળમાં ₹1,800 બાજે લખીશું 10% વે વટાવે નિશિતભાઈ પાસેથી માલ ખરીદ્યો. અને નવી લીટીમાં છેલ્લા સળમાં ખાપા એટલે કે ખાતા વહી પાના નંબરનો ટૂંકાક્ષરી અક્ષર છે એટલે ટૂંકમાં ખાપા આપણે લખીશું. હવે ખરીદ ખાતે ઉધાર, નિશિતભાઈ ખાતે જમા બાજુ પર પ્રથમ સળમાં ₹1,800 શ્રી નિશિતભાઈ ખાતે જમા, તેની પણ બાજે ₹1,800 10% વે વટાવે માલ ખરીદ્યો. બાજે બને તેટલી શોર્ટ લખવાની. પરીક્ષાની અંદર બાજે લખવી ફરજિયાત હોય છે અને એક લીટી છોડીને છેલ્લા સળમાં આપણે ખાપા લખીશું. ત્યાર પછી લીટી દોરીએ છીએ. ત્રીજો વ્યવહાર, રાકેશભાઈને ₹4,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તેઓએ અડધી રકમ રોકડેથી અને અડધી રકમ ચેકથી ચૂકવી. ચેક બેંકમાં ભર્યો. હવે મિત્રો, અહીં આગળ આ વેચાણનો વ્યવહાર છે અને એ સંપૂર્ણ રોકડ વ્યવહાર છે જેમાં અડધી રોકડ મળે છે અને અડધી રકમનો ચેક મળે છે. 4,000ના વ્યવહારમાં 10% વેપારી વટાવ બાદ કરતા 3,600નો ચોખ્ખો વ્યવહાર બને છે એટલે એની આમ નોંધ થશે 3,600ના અડધા ₹1,800 આપણને રોકડ મળે છે અને ₹1,800નો ચેક મળે છે અને આપણે 3,600નું વેચાણ કર્યું છે ચોખ્ખું એટલે એની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 1,800, બેંક ખાતે ઉધાર 1,800, તે વેચાણ ખાતે જમા 3,600 નોંધ થશે. એની આપણે નોંધ કરીશું રોજમેળમાં. રોજમેળમાં રોકડ ખાતે ઉધાર એની નોંધ થતી નથી કારણ કે રોજમેળ એ રોકડ ખાતાની ગરજ સારે છે જેમાં રોકડની આપણે અસર આપતા નથી. ત્યાર પછી
1800 રૂપિયા શ્રી બેંક ખાતે ઉધાર છે, તો ઉધાર બાજુ પર લખીશું 1800 રૂપિયા શ્રી બેંક ખાતે ઉધાર, બાજીમાં 1800 માલ વેચ્યો તેના ખાપા. નવી લીટીમાં છેલ્લા સેડમાં ખાપા લખાય છે. ત્યાર પછી જમા બાજુ પર 3600 રૂપિયા માલ વેચ્યો, દેશીનામામાં વેચાણને વકરો બોલાય છે, એટલે અહીં લખીશું શ્રી વકરા ખાતે જમા. જમા બાજે લખીએ છીએ ત્યારે બાજે ઉધાર બંને ખાતાની નોંધ અહીં આગળ થાય છે. 1800 રૂપિયા રોકડા મળ્યા અને 1800 રૂપિયાનો ચેક મળ્યો, એટલે વત્તા 1800 ચેક મળ્યો. ટોટલ 3600 રૂપિયા નવી લીટીમાં છેલ્લા સળમાં ખાપા લખીશું. અને ત્યાર પછીના 3 સળ એટલે કે બાજુના જે 3 સળ છે એમાં આપણે લીટી દોરીશું. ચોથો વ્યવહાર, જિંદગીનું વીમા પ્રીમિયમ 700 ચેકથી ચૂકવ્યું અને આગનું વીમા પ્રીમિયમ 300 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. અહીં એક જ વ્યવહારમાં બે વ્યવહાર ભેગા આપેલા છે, બંનેની અલગ નોંધ આપણે સમજીએ અને લખીશું. જિંદગીનું વીમા પ્રીમિયમ એટલે માલિકનો અંગત ખર્ચ છે, માટે એ ઉપાડ કહેવાય. દેશીનામામાં ઉપાડને આપણે ઘર ખર્ચ તરીકે ઓળખીએ છીએ, એટલે એની નોંધ થશે ઘર ખર્ચ ખાતે ઉધાર. ઉધાર બાજુ પર લખીશું 700 રૂપિયા શ્રી ઘર ખર્ચ ખાતે ઉધાર, બાજેમાં 700 રૂપિયા જીવન વીમા પ્રીમિયમ ભર્યું ખાપા. જમા બાજુ પર બેંક ખાતે જમા થશે, એટલે પ્રથમ સળમાં 700 રૂપિયા શ્રી બેંક ખાતે જમા, બાજેના બીજા સળમાં 700 રૂપિયા લખીશું જીવન વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું તેના, અને નવી લીટીમાં છેલ્લા સળમાં ખાપા લખીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર માત્ર આપણે આમનોંધ ધ્યાનમાં રાખવાની છે અને એની અસર દેશી ઢબે આપવાની છે. આમનોંધ આપણે આગળના ધોરણમાં શીખી ગયેલા છે. ત્યાર પછી એમાં અધૂરો વ્યવહાર, આગનું વીમા પ્રીમિયમ ₹300 રોકડેથી ચૂક્યું, એની નોંધ થશે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઉધાર બાજુ પર એની અસર આપીશું 300 રૂપિયા શ્રી આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, બાજેમાં બીજા સળમાં 300 રૂપિયા કૌંસમાં લખી દઈશું ટૂંકમાં આગનું વીમા પ્રીમિયમ વિપ્રી ભર્યું તેના ખાપા. નવી લીટીમાં ખાપા લખીને લીટી દોરી દઈશું. ત્યાર પછી તે રોકડ ખાતે જમા, આ રોકડેથી ભર્યું છે. રોકડ ખાતે જમાની અસર આપણે આપતા નથી, કારણ કે રોકડ મેળ એ રોકડ ખાતાની ગરજ સારે છે, તેમાં રોકડની એન્ટ્રી થતી નથી. ત્યાર પછીનો વ્યવહાર નંબર 5, ઉધારચંદ નાદાર થતા તેઓના રિસીવરે ₹5000ના દેવા સામે 30 પૈસા લખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ રોકડમાં ચૂકવ્યું. મિત્રો, 5000નો આપણો દેવાદાર એટલે આપણું લેણું છે, એમાંથી 30 પૈસા લખે પ્રથમ અને આખરી ડિવિડન્ડ રોકડમાં ચૂકવ્યું. 5000ના 30 પૈસા એટલે ₹1ના લેણા સામે 30 પૈસા ચૂકવે છે, એટલે કે 100 પૈસા ₹1ના થશે, તેના 30 પૈસા એટલે કે 30% ગણો. આમ 1500માં 30% તમે શોધી શકો છો. 1500ના 30%, 5000ના 30% એટલે 1500 થશે, જે રોકડમાં મળે છે, ને બાકીના ₹3500 આપણને મળતા નથી, એટલે એની નોંધ સમજીશું. રોકડ ખાતે ઉધાર 1500 રૂપિયા, ગાલખાદ ખાતે ઉધાર 3500 રૂપિયા, તે ઉધારચંદ ખાતે જમા 5000. આ આમનોંધ થઈ, જેની અસર આપણે રોજમેળમાં આપીશું. રોકડ ખાતે ઉધારની નોંધ કરતા નથી. ત્યાર પછી 3500 રૂપિયા નથી મળવાના, તે ગાલખાદ પડી શ્રી ગાલખાદ ખાતે
ઉધાર બાજે 3500 રૂપિયા, ઉધારચંદ પાસેના લેણા માંડી વાળ્યા ખાપા. હવે સામેની બાજુ એટલે કે જમા બાજુ પર 5000 રૂપિયા શ્રી ઉધારચંદ ખાતે જમા, બાબત જેમાં ઇનરસડમાં 1500 રૂપિયા રોકડા મળ્યા વત્તા 3500 રૂપિયા ગાલખાદ પડી, ટોટલ 5000 અને નવી લીટીમાં છેલ્લા સડમાં ખાપા અને લીટી દોરી દઈશું. ત્યાર પછી વ્યવહાર નંબર 6, દુકાન ખર્ચ માટે બેંકમાંથી રૂપિયા 3500 ઉપાડ્યા. મિત્રો, દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. અહીં દુકાન ખર્ચ થતો નથી, માત્ર રોકડ ધંધામાં આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર આપણે એની નોંધ કરતા નથી. અને જમા બાજુ પર રૂપિયા 3500 શ્રી બેંક ખાતે જમા, બાબત જેમાં 3500 રૂપિયા દુકાન ખર્ચ માટે રોકડા ઉપાડ્યા ખાપા. ત્યાર પછી વ્યવહાર નંબર 7, દુકાનના કાયમી ગ્રાહક જ્યોતિબેનના પુત્રના લગ્ન પ્રસંગે ચાંદલો કર્યો રૂપિયા 101, એટલે એની નોંધ થશે ચાંદલા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એની આપણે અસર આપીશું. ઉધાર બાજુ પર 101 રૂપિયા શ્રી ચાંદલા ખાતે ઉધાર, બાજેમાં ઇનરસડમાં 101 રૂપિયા, શોર્ટમાં બાજી લખીએ છીએ ચાંદલો કર્યો તેના નવી લીટીમાં છેલ્લા સડમાં ખાપા. આ ખર્ચ, આ ચાંદલો આપણે રોકડમાં ચૂકવીએ છીએ. જમા બાજુ પર રોકડ ખાતે જમાની નોંધ કરતા નથી. ત્યાર પછીનો વ્યવહાર છે 8, હર્ષદાબહેનને રૂપિયા 4300નો માલ વેચ્યો, તેમના વતી લારી ભાડું રૂપિયા 50 આપણે ચૂકવ્યું. હવે આની નોંધ, હર્ષદાબેનને આપણે ઉધાર માલ વેચેલો છે, એટલે હર્ષદાબેન ખાતે ઉધાર 4300 છે, વેચાણ ખાતે જમા 4300 થશે. સાથે સાથે લારી ભાડું તેમના વતી આપણે ચૂકવ્યું છે, એટલે એ 50 રૂપિયા પણ આપણે હર્ષદાબેન ખાતે ઉધાર કરવાના થશે અને એ આપણે રોકડ ચૂકવીએ છીએ, માટે એ રોકડ ખાતે જમા થશે. એટલે આ વ્યવહારની નોંધ આપણે ભેગી કરીએ છીએ. નવા પેજ ઉપર પણ જ્યારે રોજમેટ લખવાનો થાય ત્યારે સૌપ્રથમ પ્રથમ 4 સળ જમા અને ત્યાર પછીના 4 સળ ઉધાર, રકમનું સળ છોડીને પછીના 3 સળની અંદર બંને બાજુ પર ફરજિયાત રીતે આ પ્રથમ લીટી દોરવી પડે છે. હવે આ વ્યવહારની નોંધ આપણે લખીશું. હર્ષદાબેન ખાતે ઉધાર 4350, ઉધાર બાજુ પર લખીશું 4350 શ્રી હર્ષદાબેન ખાતે ઉધાર, બાબત જેમાં 4300 રૂપિયા માલ વેચ્યો અને વત્તા 50 રૂપિયા લારી ભાડું, ટોટલ 4350 રૂપિયા નવી લીટીમાં છેલ્લા સળમાં ખાપા લખીશું. હર્ષદાબેન ખાતે ઉધાર 4350, જમા બાજુ પર એની અસર, આગળના પેજ ઉપર જમા બાજુની કોઈ લીટી બાકી હોય તો ત્યાંથી જ લખાય, એટલે આપણે જમા બાજુ પર જે લીટી બાકી છે ત્યાં આગળ એની અસર આપવી પડે. જમા બાજુ પર લખીશું 4300 રૂપિયા શ્રી વકરા ખાતે જમા, બાબતે જેમાં 4300 રૂપિયા માલ વેચ્યો તેના ખાપા.
અને 50 રૂપિયા રોકડા ચૂકવ્યા છે તે રોકડ ખાતે જમાની નોંધ થશે નહીં. ત્યાર પછીનો વ્યવહાર નંબર 9, દુકાનમાં આગ લાગવાથી 8,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. 8,000નો માલ બળી ગયો છે, વીમા કંપની 80%નો દાવો મંજૂર કરે છે. 8,000ના તમે 80% શોધશો એટલે 6,400 88 64 લેખે 6400 રૂપિયા થશે, જે વીમા કંપની પાસે લેવાના થાય છે. અને બાકીના 1600 રૂપિયા આપણને નુકસાન થાય છે. એટલે એની નોંધ 6400 રૂપિયા વીમા કંપની ખાતે ઉધાર થાય છે. એટલે ઉધાર બાજુ પર લખીશું 6400 શ્રી વીમા કંપની ખાતે ઉધાર, બાબત જેમાં લખીશું 6400 રૂપિયા. આગનો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો તેના. ત્યાર પછી ખાપા 1600 રૂપિયાનું નુકસાન થયું. શ્રી આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, બાજે 1600 રૂપિયા. આગથી માલનું નુકસાન થયું તેના છેલ્લા સળમાં નવી લીટીમાં ખાપા લખીએ છીએ, લીટી દોરીએ છીએ. 8,000નો માલ ધંધામાંથી બળી જાય છે એટલે જમા બાજુ પર એની નોંધ પ્રમાણે 8,000 રૂપિયા શ્રી આગથી બળી ગયેલ માલ ખાતે જમા. એની બાજુમાં 6400 રૂપિયા ઉધાર, જે બે અસર આપણે આપેલી છે એની બાજુમાં અસર આપવી પડે. 6400 રૂપિયા વીમા કંપની ખાતે વત્તા 1600 રૂપિયા માલનું નુકસાન. બાજે આપણી રીતે શોર્ટમાં લખી શકાય છે. ત્યાર પછી નવી લીટીમાં છેલ્લા સળમાં લખીશું ખાપા અને લીટી દોરી દઈશું. ત્યાર પછીનો વ્યવહાર નંબર 10, દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે અનાથ આશ્રમમાં રૂપિયા 1,000ના ધાબળા ખરીદીને વેચ્યા. આ વ્યવહાર માલિકનો અંગત છે, એનો અંગત ખર્ચ ઉપાડ થાય છે. ઉપાડ દેશીનામામાં ઘરખર્ચ ખાતે લખવામાં આવે છે, માટે તેની નોંધ થશે. ઉધાર બાજુ પર રૂપિયા 1,000 શ્રી ઘરખર્ચ ખાતે ઉધાર, બાબત જેમાં 1,000 રૂપિયા અંગત ખર્ચ કર્યો તેના ખાપા. પૂરો વ્યવહાર આપણે શોર્ટમાં લખીએ છીએ, વાંધો નહીં. બાબત જેમાં શોર્ટ લખી શકાય છે. ઘરખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અહીં રોકડ ખાતે જમા છે, જેની નોંધ આપણે કરતા નથી. ઉધાર વ્યવહારની બંને બાજુ પર નોંધ થાય છે. રોકડ વ્યવહારમાં રોકડ સિવાયની એક જ બાજુની આપણે અસર આપીએ છીએ. આ ધ્યાન રાખવાનું છે. વ્યવહાર નંબર 11, શાંતિલાલને ચૂકવવાના રૂપિયા 2650 કાંતિલાલે કબૂલ્યા. હવે આ વ્યવહારમાં શાંતિલાલને ચૂકવવાના છે, મતલબ એ આપણું દેવું છે, આપણો લેણદાર છે, એ એના ખાતે ખાતું આપણું જમા બોલતું હોય. હવે એને ચૂકવવાના કબૂલ્યા છે કાંતિલાલે, એટલે કે શાંતિલાલનું ખાતું આપણે ઉધાર કરીશું અને કાંતિલાલના ખાતે જમા કરીશું. આ ખાસ સમજો. ઉધાર બાજુ પર લખીશું રૂપિયા 2650 શ્રી શાંતિલાલ ખાતે ઉધાર 2650. ટૂંકમાં આપણે લખી દઈશું, બાજેમાં કબૂલાત અને હવાલો નાખ્યો તેના. ત્યાર પછી ખાપા જમા બાજુ પર લખીશું કાંતિલાલ ખાતે જમા 2650 શ્રી કાંતિલાલ ખાતે
જેમાં તેની બાજે 2650, અહીં પણ સેમ કબૂલાત અને હવાલો નાખ્યો તેના ખાપા. બાબત જે તમે એમાં શાંતિલાલને ચૂકવવાના, કાંતિલાલે કબૂલ્યા તેના, એમ પણ બંનેની બાબત જેમાં લખી શકાય છે. ત્યાર પછીનો વ્યવહાર નંબર 12, કાલે સવારે પરત કરવાનું કહીને નીરુબહેન ₹300 ઉછીના લઈ ગયા. આ એક દિવસના વાયદે રૂપિયા ઉછીના આપ્યા છે, જેને ઉપર ટપકે આપેલ રકમ કહેવાય. જેની નોંધ રોજમેડમાં થતી નથી, એ માત્ર બાકીમાં દર્શાવાય છે. ત્યાર પછીના વ્યવહારમાં કહ્યું છે કે હાથ પરની સિલક મેળવતા ₹100ની ઘટ આવી. આ ₹100ની ઘટ એ પેઢીમાં નુકસાન છે, માટે એ એક કામચલાઉ ખાતે હમણાં ₹100 આપણે શ્રી સિલક વધઘટ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરીએ છીએ. એટલે કે ઉધાર બાજુ પર નોંધ થશે ₹100 શ્રી સિલક વધઘટ ખાતે ઉધાર. બાબત જેમાં ₹100 સિલકમાં ઘટ પડી તેના નવી લીટીમાં ખાપા લખી દઈશું. મિત્રો, આમ આપેલ વ્યવહારોની આપણે સંપૂર્ણ નોંધ કરી. હવે રોજમેડનો દાખલો પૂરો થાય ત્યારે આપણે બાકી શોધવી પડે છે. બાકી માટે સૌપ્રથમ જમા બાજુમાંથી જેટલી રકમ આપેલી છે એનો આપણે સરવાળો કરીશું. સરવાળો જમા બાજુ પર છેલ્લા વ્યવહારની નીચે વિગતના જે 3 સળ છે એમાં બીજા અને ત્રીજા સળમાં આપણે એનો સરવાળો મૂકીએ છીએ. ₹43,850. એ જ પ્રમાણે ઉધાર બાકીઓ જે છે, ઉધાર બાજુની જે રકમો છે એનો આપણે સરવાળો કરીએ છીએ. એ સરવાળો આપણે ઉધાર બાજુ પર મૂકીએ છીએ. જે સરવાળો છે ₹24,301. આ પણ બીજા અને ત્રીજા સળમાં મૂકીએ છીએ, જેની નીચે માત્ર એક જ લીટી દોરીએ છીએ. 2 લીટી દોરાય એટલે મેળ બંધ થાય છે એમ સમજાય છે. જમા બાજુનો મેળ આપણે બંધ કરેલો છે, ઉધાર બાજુ પર એની આપણે બાકી શોધીએ છીએ. બાકી શોધવા માટે હવે ત્યાર પછી લખી દઈએ છીએ કે વિગત શ્રી આખરની બાકી છે એને પુરાંત બાકી કહેવાય છે, એટલે લખીએ છીએ શ્રી પુરાંત બાકી. હવે આ રકમ આપણે વચ્ચે 2-3 લીટી બાકી રાખીએ છીએ. ત્યાર પછી જે જમા બાજુની રકમ છે એ રકમ આપણે અહીં મૂકી દઈશું. 43,850. બાકી શોધવાની વિગત સમજો ખાસ. આ જમા રકમ આપણે ઉધાર બાજુ પર મૂકીએ છીએ, બીજા અને ત્રીજા સળમાં નીચે મૂકીએ છીએ, એની નીચે 2 લીટી દોરી દઈએ છીએ. હવે ઉધાર સરવાળો જે બીજા ત્રીજા સળમાં મૂકેલો છે એ રકમ એટલે કે 43,850 માઇનસ 24,301 અને બાદ બાકી મૂકીશું 19,549. આ આપણી આખર બાકી મળી. આખર બાકીમાં હજુ પણ આપણે 300 ઉપર ટપકે આપેલાની એક રકમ છે, તો એ 300 આમાંથી બાદ કરીએ એટલે 19,249. આ થઈ હાથ પરની રોકડ અને ₹300 આપણે નિરૂપાબેન જેમને એક દિવસના વાયદે આપણે ઉછીના આપ્યા હતા, જેને ₹300 લખીશું નીરુબેનના ઉપર ટપકે અથવા તો ઉપર ટપકે નીરુબેન ખાતે. ટૂંકમાં લખીએ છીએ ઉપર ટપકે નીરુબહેન ખાતે. ટોટલ રકમ કરીએ એટલે એ 19,549 થઈ જશે, જે આપણી આ પુરાંત બાકી છે. આ રીતે બાકી શોધવાનું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે આ રીતે.